એક્સિડન્ટ થયેલું છે અહીંયા. ઇકો ઊંધી પડી ગઈ છે. તમે જોઈ શકો છો બેન બહાર નીકળે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, હું છું નિખિલ ચાવડા અને હું મારા રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 દ્વારા કરી રહ્યો છું સંપૂર્ણ ભારતની યાત્રા. અને યાત્રા કરતા કરતા આપણે લોકો પહોંચી ગયા હતા ઋષિકેશ. 2 દિવસ રોકાય અને આપણે લોકો નીકળી રહ્યા છે રુદ્રપુર. રુદ્રપુર અહીંયાથી 230 કિલોમીટર છે અને નૈનીતાલથી છે 73 કિલોમીટર દૂર. તો સમય થયો છે સવારના 9 અને બાઇક થઈ ગઈ છે રેડી અને બસ અમે લોકો નીકળી રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહો. સીધા મળીએ આપણી બાઇક લાસી પર. 30 કિલોમીટર ડ્રાઈવ કરવાનું છે અને સમય થયો છે 9 અને 8 અને પહોંચે કેટલા વાગે આપણે ત્યાં પહોંચ્યા છે બટ નીકળી ગયા છે. લિટલ ટ્રાફિક, સની ડે, તડકો છે, આજે વાદળો નથી. તો બન્યા રહો વિડીયોમાં. હવે સીધા મળીએ આપણે ટ્રાફિક અને સિટીની બહાર. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર અને છીએ હરિદ્વાર બાયપાસ. અને આપણે હરિદ્વાર એન્ટર નથી થવાના, આપણે નૈનીતાલ સાઈડ વળી જવાના છીએ કેમ કે કાલે આપણે ગંગા સ્નાન, ગંગા આરતી જે છે એ ઋષિકેશમાં કરી છે અને આપણા પાસે સમય બહુ ઓછો છે તો આપણે સીધા નૈનીતાલ માટે નીકળી જશું. આપણે હરિદ્વાર એન્ટર નથી થવાના. તો બસ જઈ રહ્યા છે. વાગ્યા છે 10:30. ઓલમોસ્ટ 50 થી 60 કિલોમીટર જેવું ટ્રાવેલ કરી ચૂક્યા છીએ. તડકો ખૂબ હતો એટલે રસ્તામાં લસ્સી પીવા માટે ઊભા રહ્યા છે. થોડી વાર રેસ્ટ કરશું અને નીકળીશું. તો બસ જઈ રહ્યા છે રુદ્રપુર. તો મારા કલેજાઓ, બધી ગાડીઓની પાછળ યુપી લખાયેલું આવે છે. એનો મતલબ છે કે આપણે યુપીમાં એન્ટર થઈ ગયા છીએ. મેપ ઉપર નજર નાખો ને તો જોયું કે આપણે ક્યાં છીએ. તો આ છે સુલતાનપુર ગામ છે કોઈ દેશના એક ખૂણે યુપીમાં સુલતાનપુર ગામ. અને ઠેઠ ભાવનગરથી આવીને અહીંયા ઊભા છીએ. બધા જોવે છે સામે કે આ ગુજરાતથી ક્યાંથી આવ્યા હશે. બટ પહોંચવા પછી નરોત્તમ ચેન સ્પ્રે લેવા ગયો છે કેમ કે ચેનમાંથી બહુ અવાજ આવે છે ને આપણો ચેન સ્પ્રે ખાલી થઈ ગયો છે. અહીંયા પાછળ એક શોપ છે તો નરોત્તમ પૂછવા ગયો છે અગર લુબ્રિકેટ મળી જાય તો આગળ હાઈવે પર સાફ કરીને ચેન લગાવી દે કેમ કે ચેનમાંથી થોડોક અવાજ આવે છે. તો બસ ઊભા છીએ સુલતાનપુરની ગલીમાં અને માણી રહ્યા છે મજા. તો મારા વાલીડાઓ, આપણે પહોંચી ગયા છે રુદ્રપુર. અને તડકો વાત તો પૂછો, ખૂબ થાકી ગયા છે. નરોત્તમે કંઈક રેસ્ટ પ્લેસ સર્ચ કર્યું છે, એ મને નેવિગેટ કરે છે ને હું એ સાઈડ બાઇક ચલાવું છું. તો બસ પહોંચી ગયા છે રુદ્રપુર અને સમય થયો છે 2:45. 3 વાગ્યા પહેલા પહોંચી ગયા. વાહ વાહ. આપણે નીકળ્યા હતા સવારે 9 વાગ્યા સમથિંગ અને આપણે કવર કર્યું 230 કિલોમીટર અને 2:45 થઈ છે. 3 નથી વાગ્યા અને આપણે લોકો થઈ ગયા છે એન્ટર. તો આપણે છીએ રુદ્રપુર અને 2 થી 3 ધર્મશાળા જોઈ બટ આપણને ધર્મશાળા ગમી નથી. અને હજી બપોરના 3 વાગ્યા છે તો નરોત્તમને બે વિચાર્યું કે રુદ્રપુર કરતાં આપણે નૈનીતાલ જતા રહીએ અને નૈનીતાલ રોકાઈએ કેમ કે નૈનીતાલ અહીંયાથી 73 કિલોમીટર છે
એટલે ઓલમોસ્ટ દોઢ કલાકથી 2 કલાક જેવો સમય થશે, પણ આપણે નૈનીતાલ પહોંચી જશું અને ત્યાં રોકાશું. અને ત્યાંથી 20 કિલોમીટર છે કેચીધામ, તો 20 કિલોમીટર કેચીધામ જઈ પરત હોટલ ફરી અને ફરી એક દિવસ રોકાય અને પછી આપણે બરેલી પીલીભીત સાઈડ નીકળી જશું. તો અત્યારે રુદ્રપુર નથી રોકાઈ રહ્યા અને જઈ રહ્યા છીએ આગળ. અને નરો તમે રાઇડિંગ હેલ્મેટ પહેરી લીધો છે, કેમ કે મેં કીધું કે ભાઈ તું પણ વિડીયો બનાવ અને માઉન્ટેનમાં બાઇક ચલાવવાની મજા લે. તો બસ નીકળી રહ્યા છે. ઓકે, તો મળીએ હવે. ઓકે, તો સિકંજી પીવા ઉભા રહી ગયા છે, કેમ કે તડકો ફૂલ તપે છે, વાત ન પૂછો. અને નરોત્તમનું નેવિગેશન થઈ ગયું હતું મિસ. એ કહે છે કે નૈનીતાલ ગુમ થઈ ગયું કઈક. તો મેં કીધું કે ભાઈ સિકંજી વાળા ભાઈ ત્યાં ઉભી રાખ, સિકંજી પીએ અને પછી તું પાછો મેપ સેટ કરી નાખ અને પછી નીકળીએ, બરોબર. અને બધાથી એક દુઃખદ વાત એ છે કે આપણો ઝંડો જે પાછળ હતો ઇન્ડિયન ફ્લેગ એ ક્યાંક પડી ગયો છે. તો હલ્દવાની વટી ગયા છે અને માઉન્ટેન રોડ ચાલુ થઈ ગયા છે અને નરોત્તમ ડ્રાઈવ કરી રહ્યો છે માઉન્ટેન પર. હજી સુધી એનો કોઈ એક્સપિરિયન્સ નથી માઉન્ટેન પર બાઇક ચલાવવાનો, બટ મેં એને કીધું કે ભાઈ તું ચલાવ અને જો કેવું લાગે છે. અને હું રુદ્રપુર થી બસ પાછળ જ બેઠો છું અને મજા કરું છું. અને જઈ રહ્યા છીએ નૈનીતાલ, અને નૈનીતાલ અહીંયાથી 23 કિલોમીટર જેવું છે. એટલે માઉન્ટેન્સ પર જોઈએ ને તો વિધિન અડધી કલાકમાં આપણે પહોંચી જશું. બટ આગળ કેવું ટ્રાફિક મળે છે, કેવા રસ્તાઓ મળે છે, એના પર ડિપેન્ડ કરે છે. બટ અત્યારે નરોત્તમ બાઇક ચલાવે છે અને હું મસ્ત નજારાઓની મજા માણું છું અને તમે પણ માણો મારી સાથે. તો હવે આગળ હું ડ્રાઈવ કરી રહ્યો છું, કેમ કે વળાંકમાં નરોત્તમને પ્રોબ્લેમ પડી રહી છે. એ બાઇક ધીમી કરી નાખે છે, જેથી પાછળ આવતા ટ્રક્સ અને કારવાળાને પ્રોબ્લેમ થાય છે. એટલે હવે આગળ હું ડ્રાઈવ કરું છું. તો રસ્તામાં ટર્ન બહુ ડીપ છે. હિમાચલમાં જેમ ડ્રાઈવ કરતા હતા એવા ટર્ન નથી, થોડા ટર્ન ડીપ છે અને સાથે હાઈવે પર ટ્રાફિક બી છે. અને નરોત્તમને થોડીક વળાંકમાં તકલીફ પડતી હતી, એટલે પછી મેં ચલાવી લીધી છે અને પહોંચીએ હવે અને સીધા મળીએ નૈનીતાલમાં. વાગ્યા છે ઓલમોસ્ટ 6 અને આપણે લોકો નૈનીતાલ એન્ટર થઈ ગયા છે અને ગોપ્રોમાં છે બેટરી બહુ જ ઓછી. તો કાલે આપણે ઓલમોસ્ટ 6 વાગે પહોંચી ગયા હતા નૈનીતાલ અને આપણને આ હોટલ રાત્રે 8 વાગે મળી, કેમ કે નૈનીતાલમાં હોટલના પ્રાઇઝીસ બહુ જ એક્સપેન્સિવ છે. 8,000, 15,000, 23,000 અને કોઈ પણ જગ્યાએ હોટલ આપણા રેન્જમાં મળતી નહોતી. અને લાસ્ટ 8 વાગે આપણને આ હોટલ મળી અને આપણે 3,000 રૂપિયા પે કર્યા એક નાઇટ માટે. અને જોઈ શકો છો ઓલ્ડ ટીવી છે, ના તો ગરમ પાણી છે, બીજી કોઈ ફેસિલિટીઝ બી એટલી બધી ખાસ નથી. બટ રોકાયા અને અત્યારે નીકળીએ છીએ કેચીધામ આશ્રમ માટે, જે અહીંથી 6.5 કિલોમીટર છે. અને ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, સામાન બધો પેક થઈ ગયો છે અને બસ હવે નીકળીશું. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ સીધા આપણી બાઇક ખલાસી પર. આપણા સાથે એક પ્રોબ્લેમ હજી થઈ રહ્યો છે. આપણું માઇક જે છે એ બરોબર ઓડિયો રેકોર્ડ નથી કરતું. જે માવનોનું માઇક હતું એ ઓડિયો સ્લો રેકોર્ડ કરતું હતું, બટ જે રોડ માઇક છે એ વધારે ઓડિયો કેપ્ચર કરે છે, એટલે બહારનો નોઇઝ બહુ વધારે આવે છે. કાલે અમે પાછા ફૂટેજ ચેક કર્યા અને વી આર નોટ સેટિસ્ફાઈડ વિથ ઓડિયો.
બટ જોઈએ ગામ એવા હોય છે, ગામડાઓ હોય છે, કોઈ મોટું સિટી નથી, તો એના માટે જે ઓડિયો જેક છે એ મળી નથી રહ્યો. ચંદીગઢમાં બી તપાસ કરી, અહીંયા બી તપાસ કરી, બટ ક્યાંય ઓડિયો જેક મળી નથી રહ્યો. બટ જોઈએ આગળ કોઈક સારું મોટું સિટી આવે ને એમેઝોન આપણને 1 ડે ડિલિવરી મળી જાય તો આપણે ઓડિયો માટે જેક ખરીદી લેશું. બટ વી આર સ્ટીલ ટ્રબલિંગ વિથ ઓડિયો. જોઈએ હવે આગળ કેવો ઓડિયો જોવા મળે છે. કાલે અમે માઇકમાં નોઇઝ કેન્સલેશન પેલું નાખ્યું છે સોલ્વ, બટ જોઈએ છે હવે કેવો ઓડિયો આજે રેકોર્ડ થાય છે ને કેવું ઇનપુટ મળે છે ને આઉટપુટ મળે છે. બટ રેડી છીએ અને જઈએ છે કેચીધામ આશ્રમ. उड़ने को मेरे खुला आसमां है, तेरे किस्सों जैसा सोना सलोना जहाँ है यहाँ सपनों वाला मेरी पतंग हो बेफिक्र उड़ रही है माँ, दो कोई खींच नहीं बीच से काटे ना, ओ आजा शाम हुए मुझे तेरी फिक्र तंग ला गई है मेरी नजर आ जाना. This song from my mother, especially dedicated in the morning, and weather is sunny, little bit sunny with cloudy. અને નીકળી ગયા છે આપણે આપણી બાઇક ફ્યુઅલ અપ કરાવી, 500 રૂપિયાનું પેટ્રોલ ભરાયું, કેમ કે કાલે જે પ્રકારે આપણે અટલ હતા, ગોપ્રોમાં બેટરી લો હતી, મોબાઈલમાં બેટરી લો હતી ને સાથે આપણી ખલાસી પર 50 કિલોમીટર રિઝર્વમાં ચાલી ગઈ હતી, તો અત્યારે ફ્યુઅલ અપ કરાવ્યું છે અને નીકળી ગયા છે આપણે નીમ કરોલી બાબા કેચીધામ આશ્રમ. તો 6.5 કિલોમીટર જેવું છે અને ઓડિયો કેવો આવે છે એ નથી ખ્યાલ, બટ જોઈએ ફૂટેજ કેવા મળે છે. તો બન્યા રહો, મળીએ આગળ નવા મોમેન્ટ સાથે. તો આપણે લોકો આવી ગયા છે પાર્કિંગમાં અને આપણો સામાન લોડ છે, આપણે અનલોડ નથી કરવાનો, એટલે 1 બાય 1 આપણે દર્શન કરવા જાશું. અને અત્યારે નરોત્તમ જાય છે, હું પાર્કિંગમાં ઊભો રહીશ કેમ કે મારી નિફ્ટીમાં પોઝિશન ઓપન છે, હું વોચ કરીશ અને નરોત્તમ જઈને આવે પછી હું જઈશ. તો પહોંચી ગયા છે કેચીધામ અને છું અત્યારે બાઇક પાર્કિંગમાં. તો આપણે દર્શન કરીને આવતા રહ્યા છે. અંદર મોબાઈલ લઈ જવા દે છે પણ ફોટોગ્રાફીને સેલ્ફી અલાઉ નથી. અહીં જે ગાર્ડ છે એ ફોટો ક્લિક કરવા નથી દેતા, મોબાઈલ લઈ જવા દે છે. અને ખૂબ જ અદ્ભુત હતા દર્શન. અને કહેવામાં આવે છે કે તમને કોઈ પણ જિંદગીમાં ક્યારે પણ તમે હતાશ થઈ જાઓ તો એકવાર કેચીધામ આવો, નીમ કરોલી બાબા પાસે આવો, તમને અહીંયાથી નવી ઉર્જા મળશે. તો બસ આપણે દર્શન કરી લીધા છે અને મસ્ત મંદિર છે પહાડોની નીચે. ખૂબ જ અદ્ભુત મંદિર હતું અને કહેવાય છે કે તમે જો લાઈફમાં ક્યારે હતાશ થઈ જાશો તો તમારે અવશ્ય એકવાર કેચી આશ્રમ આવવું જોઈએ. અહીંયાથી તમને નવી ઉર્જા મળે છે લાઈફમાં ઘણું આગળ વધવા માટે, જેના જીવતા ઉદાહરણ છે વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ અને ફેસબુક કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ એ પોતે પણ અહીંયા આવી ચૂક્યા છે. અને ઘણી બધી સેલિબ્રિટી અહીંયા આવે છે કેમ કે જ્યારે તમે જિંદગીમાં હતાશ થાવ છો ત્યારે તમે અહીંયા આવો છો તો તમને કંઈક અલગ ફીલ આવે છે, નવી ઉર્જા મળે છે. અને જેના જીવતા ઉદાહરણો ઘણા બધા છે. ખૂબ મજા આવી, દર્શન કર્યા. અને અહીંયાથી જે ચોક હતો ત્યાંથી જવાય છે નૈનીતાલ અને અહીંયાથી આપણે આગળ જઈ રહ્યા છીએ ઉત્તર પ્રદેશ તરફ. આપણે લખનૌની બાજુમાં આવેલા સીતાપુરમાં સ્ટે કરશું, જે અહીંયાથી 285 કિલોમીટર છે. એમિટેડ ટાઈમ દેખાડે છે 6 કલાક અને 55 મિનિટ, એટલે ઓલમોસ્ટ 7 કલાક. અને આપણે લોકો નીકળી ગયા છે. ઘણો રસ્તો માઉન્ટેનની વચ્ચે છે, બટ ક્યારે પહોંચીએ જોઈએ. તો ફૂલ ટ્રાફિક જામ લાગી ગયો છે અને 15 મિનિટ ત્યાં ઊભા છીએ અને મેપ પર દેખાડે છે કે હજી 1 કિલોમીટર જેવું ટ્રાફિક છે. અને આપણે કેચીધામથી નીકળ્યા ત્યારે આપણને મેપ ઉપર દેખાતા હતા 296 કિલોમીટર અને 257, 20, 25, 30 કિલોમીટર જેવું જ આપણે હજી કાપ્યું છે. બટ સમય જોવો તમે, 1.5 કલાક જતી રહી છે.
એટલે માઉન્ટેન પર ડ્રાઈવ તમે કરો છો તો આવું જ તમારે ટાઈમિંગ લઈને ચાલવાનું કે 20-25 થી 30 કિલોમીટર હોય ને તો તમારે કલાક ગણીને જ નીકળવાનું. અને જો આવા ટ્રાફિક જામ થઈ જાય તો એ ક્યારે પૂરા થાય એ નક્કી ન હોય. અને અહીંયા 1 કિલોમીટર તો મેપમાં દેખાડે, હવે આગળ કેટલું હોય લાઈવમાં કેટલું હોય શું ખબર. બટ છે ટ્રાફિક જામ અને ફસાઈ ગયા છીએ 15-20 મિનિટથી અહીંયા ને અહીંયા જ છીએ. જોઈએ આગળ કેટલું ટ્રાફિક જોવા મળે છે. તો મારા કલેજાઓ તમને આ શું દેખાય છે? યુપી, એનો મતલબ આપણે ફરીવાર ઉત્તર પ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ. એક્સિડન્ટ થયેલું છે અહીંયા, ઇકો ઊંધી પડી ગઈ છે અને જોઈ શકો છો બેન બહાર નીકળે છે, પલટી થઈ ગઈ છે ઇકો, પેલા ભાઈને વાગેલું છે. તો સમય થયો છે 5:46, એટલે ઓલમોસ્ટ 6 વાગી ગયા છે. અને અહીંયાથી સીતાપુર છે એ 84 કિલોમીટર બાકી છે, 1 કલાકનો રસ્તો છે. અને આજે તમે જોઈ શકો છો એ છે ટાઈગર રિઝર્વ. અહીંયાથી ટાઈગર રિઝર્વ એરિયા ચાલુ થાય છે, મતલબ કે અહીંયા આપણને ટાઈગર વાઘ જોવા મળી શકે છે. ફોરેસ્ટ એરિયા છે અને ખૂબ થાકી ગયા છીએ એટલે થોડી વાર રેસ્ટ કરવા માટે ઊભા રહી ગયા છીએ. ઘણું ડ્રાઈવ કર્યું, ઓલમોસ્ટ 230 કિલોમીટર સમથિંગ ડ્રાઈવ કરી લીધું છે અને 84 કિલોમીટર જેવું હજી બાકી છે. તો 1 કલાક 1.5 કલાકમાં પહોંચી જશું. બટ અત્યારે છીએ ટાઈગર રિઝર્વ એરિયામાં. જોઈએ આગળ આપણને ટાઈગર જોવા મળે છે કે નહીં. બટ અત્યારે કરી રહ્યા છે આરામ, થોડી વાર વેઇટ કરશું, નીકળશું. તો સમય થયો છે 7:36, 7:30 થયા છે અને અમે લોકો સીતાપુર પહોંચી ગયા છીએ. અને નરોત્તમને એક ધર્મશાળા જોઈ છે, ત્યાં જઈ રહ્યા છે. ખૂબ થાકી ગયા છીએ, અંધારું હતું, ગામડા વચ્ચે ડ્રાઈવ કરીને પહોંચ્યા છીએ. હવે જલ્દીથી આરામ કરી જાય કેમ કે ખૂબ થાકી ગયા છે. તો ફાઇનલી આપણે ધર્મશાળા પહોંચી ગયા છીએ. સેગલ નામની ધર્મશાળા મળી છે, 300 રૂપિયાનો રૂમ મળી ગયો છે અને ખૂબ થાકી ગયા છીએ એટલે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને કાલે આપણે જઈશું અયોધ્યા. તો મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી હર હર મહાદેવ.